ડભોઈ એમજીવીસીએલ દ્વારા 300 મકાનો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું। ડભોઈ એમજીવીસીએલ દ્વારા અલગ અલગ 11 ટીમો બનાવી શહેરના અલગ અલગ વિસ્તારોમાં જનરલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસની અંદર 31 લોડિંગ અને 31 લોકોને નોટિસ ફટકારતા વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। આ અંતર્ગત એમજીવીસીએલના શહેર નાયબ ઇજનેર અરવિંદ વસાવાની આગેવાનીમાં ડભોઈ શહેરના અલગ અલગ વિસ્તારમાં જનરલ ચેકિંગ હાથ ધરાયું, જેમાં વીજ ચોરી તેમજ ગેરકાયદેસર વીજ વપરાશ કરતા ગ્રાહકોની તપાસ આદરવામાં આવી હતી। આ બનાવાયેલી અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં 300 ઉપરાંત મકાનો અને દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં 2 દિવસની અંદર જ 31 લોડિંગ અને 31 લોકોને નોટિસ ફટકારતા વીજ ગ્રાહકોમાં ફફડાટ વ્યાપ્યો। જો કે વારંવાર લાઇટ જવાનું કારણ પણ આ જ છે। લોડિંગ વધારે હોવાના કારણે કેટલાક વિસ્તારોમાંથી મોટર એસી વધુ લોડિંગ ચાલતું હોય છે, જેને લઈને ભર ઉનાળામાં લાઇટ જવાના બનાવો બનવા પામ્યા છે। તો 300 મકાનો ચેક કરતા હજુ પણ અલગ અલગ ટીમો બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવશે અને 31 લોકોની નોટિસ ફટકારવામાં આવી છે તથા લોડિંગ વધારે હોય તેવા લોકોને નોટિસ ફટકારી હતી।